સુરતમાં એક તરફ સ્વચ્છતા અભિયાન તો બીજી તરફ કચરાના ઢગલા કેમ? સુરત મનપાની ડોર ટુ ડોર કચરાની ગાડીની સુવિધા શું માત્ર કેટલાક વિસ્તારો પૂરતી જ સીમિત છે? સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલના 500 મીટરના અંતરમાં જ ગંદકીનું સામ્રાજ્ય. સુરતના વોર્ડ નંબર 13 માં આવેલ ડીકેએમ હોસ્પિટલની સામે રહેતા લોકો કચરા અને ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીંથી પસાર થતા રાહદારીઓ જાહેર રોડ પર કચરો ફેંકી જતા હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. વોર્ડ ઓફિસના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. કચરાની ગાડી સમયસર કચરો લેવા આવતી નથી, જેના કારણે કચરો એકત્ર થાય છે તેવું સ્થાનિકો કહે છે. કચરાની થતી ગંદકીના કારણે અવારનવાર સ્થાનિકોને બીમારીનો ભોગ બનવું પડે છે. સમયસર કચરાની ગાડી કચરો લેવા આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. સાથે ત્યાં સ્થળ પર કચરાની સમસ્યા માટે કાયમી કચરાપેટી કન્ટેનર મૂકવાની પણ સ્થાનિકોએ માંગ કરી છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરાની ગાડીની સુવિધા છે, તો અહીં કેમ નહીં તેવા સ્થાનિકો દ્વારા પ્રશ્નો થઈ રહ્યા છે. કાયમી ધોરણે કચરાની સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ ઉઠી છે. સુરત શહેરને સ્વચ્છતાનો પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે, તો સુરતને સ્માર્ટ સિટી પણ કહેવામાં આવે છે. સુરતમાં સ્વચ્છતાને લઈને અનેક અવનવા જે છે તે કાર્યક્રમો તેના સામે આવતા હોય છે, પરંતુ સુરતના આ જે વિસ્તાર આવેલો છે, જ્યાં જે પ્રકારે આપણે જે જોઈ શકીએ છીએ કે અહીં કચરાના ઢગલા પડેલા છે અને કચરાના ઢગલા એટલા મોટા પ્રમાણમાં છે કે અહીં સમગ્ર ફેલાવો થઈ ગયેલો છે. તો સાથે અહીં જે કચરાની ઉપર જે માખી અને મચ્છરનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે અહીંના સ્થાનિકો હાલ અત્યારે ત્રાહિમામ છે. તો આ બાબતે સ્થાનિકો શું કહી રહ્યા છે તે આપણને જાણીએ કે સ્થાનિકો કઈ રીતે આ બાબતે ફરિયાદ કરી રહ્યા છે તે બાબતે જાણીએ. जी आपका हाँ, निजामुद्दीन नाम है मेरा। अब ये कचरा है ना, लगभग कई दिनों से यहाँ पड़ा हुआ है। कई बच्चे भी यहाँ बीमार पड़ गए मैडम। अब उसकी जिम्मेदारी कौन लेगा? साफ सफाई फरियाद वगैरह की? न, फरियाद नहीं करी, लेकिन आते थे। अभी तो नहीं आते के, समझो 20 दिन हो गए अभी आते नहीं। पहले आते थे कंटिन्यू, अभी नहीं आते है के। जो डोर टू डोर कचरे वाला आता है वो आते हैं? नहीं, अभी नहीं आता है, अभी नहीं आता है। ये जगह कहाँ पे है? ये अपने डीकेएम हॉस्पिटल के सामने है। જી આપણી સાથે બીજા પણ સ્થાનિક છે, એમની પાસેથી પણ જાણીએ કે તેઓ આ બાબતે શું કહી રહ્યા છે અને કેટલા સમયથી આ રીતે અહીં કચરાનો જે સમસ્યા સામે આવી રહી છે. જી, મારું નામ ઇરફાન અલી સૈયદ છે. આ વોર્ડ નંબર 13 માં અમે રહીએ છીએ. સલાબતપુરા વિસ્તાર લાગે, ડીકેએમ હોસ્પિટલની સામે પેન્ટરની ગલી, નવો રોડ કહેવાય. આ વિસ્તારમાં 15-20 દિવસથી આટલો બધો કચરો અહીંયા પડેલો છે. અમે આ કચરાથી અહીંયાના રહીશો છે અહીંયાથી કંટાળી ગયેલા છે ને અમે કોર્પોરેશનથી અપીલ કરીએ છીએ કે તમે આવીને અહીંયાનું સમાધાન કરી જાઓ ને કચરાનું કંઈ નિકાલ લાવો. તમે સ્વચ્છ ભારત અભિયાન ચલાવો છો, એમાં તો કંઈ લાગતું નથી કે અહીંયા કંઈ સ્વચ્છ ભારત અભિયાન જેવું છે. તમે અહીંયા આવો, તમારા આપણે આ 13 નંબર વોર્ડમાં આવીને જોઈ જાઓ કે કેટલો ઢગલો 15-20 દિવસથી અહીંયા પડેલો છે ને અહીંયા વરસાદ પડશે તો અહીંયા મચ્છરો બધા અહીંયા મચ્છરો બધા પેદા થશે, રહીશો બધા પરેશાન થશે, હેરાન થશે, બીમાર થશે, બચ્ચાઓ ડેન્ગ્યુ મલેરિયા જેવી બીમારીઓ થશે. આનું કંઈ નિકાલ લાવો. અહીંયા એક તો કંઈ કચરાની પેટી મૂકો કે આ કચરાનો કાયમ માટે કંઈ નિકાલ લઈ આવો. એસએમસી દ્વારા જે ડોર ટુ ડોર કચરાની ગાડીઓ આવે છે તે આવે છે અહીં રોજ? એસએમસી ડોર ટુ ડોર ગાડી અહીંયા આવતી નથી. જો અહીંયા આવતી હોત તો આટલો બધો કચરો ઢેર અહીંયા નહીં થાય. આ બાબતે કોઈ ફરિયાદ રજૂઆત કરી છે અધિકારીને? અમે ઓનલાઈન ફરિયાદ કરી છે, અધિકારીઓને ફરિયાદ આપી છે. રાવ સાહેબ પાટીલ સાહેબને ફરિયાદ આપી છે, જે અમારા 13 નંબર વોર્ડના પમ્પિંગના મેન હેડ છે. પછી ડૉક્ટર સાહેબને અમને કમ્પ્લેન કરાવેલી છે ઓનલાઈન એપમાંથી, બધાને અમને જાણ કરાવેલી છે. ને અહીંયાના કોર્પોરેટરથી બી હું અપીલ કરું છું કે ભાઈ અમે 13 નંબરમાં તમે આવો, અહીંયાનું જરાક નજારો જોઈ જાઓ કે શું છે, અમે કેવી રીતના અહીંયા રહી રહેલા છે. જી, જે પ્રકારે આપણે જે અહીં સ્થાનિકો સાથે વાત કરી તે મુજબ અહીં છેલ્લા ઘણા સમયથી કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક અહીંના સ્થાનિકોમાં તેમજ બાળકોમાં બીમારીઓનું પણ જોખમ જોવા મળી રહ્યું છે. કેટલાક લોકોને અહીં આરોગ્ય અને સ્વાસ્થ્યને પણ નુકસાન થાય તેવો પણ અહીંના સ્થાનિકોમાં ડર છે. તો તેઓ દ્વારા જણાવવામાં આવ્યું તે મુજબ કે તેઓએ અહીંના અધિકારીઓને ઘણીવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. તો મહત્વની વાત એ છે કે આ જે કચરાના ઢગલા છે તે જે જગ્યા છે એનાથી 500 મીટરના અંતરે
અંતરે જ સુરતની ડીકેએમ હોસ્પિટલ આવેલી છે, પરંતુ અહીં હોસ્પિટલની 500 મીટરના અંતરે જ આ પ્રકારે જો કચરાના ઢગલા રહેતા હોય તો પછી લોકોના જે અંદર દર્દીઓ આવે છે તે લોકોના સ્વાસ્થ્યને લઈને શું કહેવું તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. સુરતમાં એક તરફ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ આ સ્વચ્છતા અભિયાન શું માત્ર કેટલાક વિસ્તારો પૂરતું જ સીમિત છે? એવા સવાલો પણ ઉઠી રહ્યા છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર, સુરત.